Hello everyone, welcome to the fourth lecture of limit. લાસ્ટ ક્લાસમાં આપણે ટ્રિગ્નોમેટ્રિક લિમિટ અને પછી એના પછી આપણે એક સ્ટાર્ટ કર્યું હતું e રેઝ ટુ x માઇનસ 1 અપોન x ની લિમિટ આપણે ગોતવાનું અને થોડુંક મેક્લોરન સિરીઝના એક્સપાન્શન વિશે પણ મેં વાત કરી હતી. એની પહેલા આઈ વુડ લેફ્ટ ફ્યુ ક્વેશ્ચન્સ, સો આઈ વુડ લાઈક ટુ કવર ધેટ. પહેલા આપણે એ ક્વેશ્ચન્સ કરી લઈએ અને ધેન પછી આપણે આગળની થિયરી ઉપર આગળ વધીએ. તો જેમ કે આને મેં કીધું હતું કે આને 2 ને તમે માઇનસ સાઇન a પ્લસ x માઇનસ સાઇન a પ્લસ x એ રીતે બ્રેક કરી નાખો તો ધીસ વિલ બીકમ સાઇન ઓફ a પ્લસ 2x માઇનસ શું થઈ જશે સાઇન ઓફ a પ્લસ એક્સ. ઓકે, પછી થઈ જશે પ્લસ સાઇન a અને પાછું માઇનસ સાઇન a પ્લસ એક્સ. બીજી વાર અહીંયા આમ લખી નાખીએ, બરાબર. તો આ શું થઈ ગયું સાઇન a પ્લસ એક્સ. હવે સાઇન c માઇનસ સાઇન d એ તમારે લગાડવું હોય તો તમે ડાયરેક્ટલી ફોર્મ્યુલા એપ્લાય કરી શકો 2 cos c plus d by 2 sin c minus d by 2. તો c plus d by 2 એટલે થઈ જશે a plus 3x by 2. ઓકે, અને શું આવી જશે sin c minus d by 2 એટલે a minus એ 0 અને આ 2x minus x તો શું થઈ જશે x એટલે આ થઈ જશે x by 2. ઓકે, પછી સાથે સાથે તમે આ પણ લગાડી શકો sin c minus sin d આમાં પણ લગાડી શકો. તો આમાં શું થઈ જશે 2 cos c plus d by 2 એટલે શું થઈ જશે પાછું a plus x by 2. ઓકે, અને આની સાથે બીજું શું કરી શકો કે sin c minus sin d હતું તો 2 cos a plus b by 2 થઈ ગયું અને sin શું થઈ જશે c minus d by 2 મતલબ this minus this by 2. તો minus x by 2 છે, minus x by 2 નો માઇનસ તમે આ બાજુ લઈ આવો શું થઈ જશે x by 2 થઈ જશે. હવે આમાંથી તમે કોમન કાઢી શકો 2 sin x by 2. ઓકે, હવે 2 sin x by 2 થઈ ગયું પછી આ જે છે એ શું થઈ જશે cos a plus 3x by 2 અને minus cos a plus x by 2. ઓકે, આ રીતના આખી વસ્તુ થઈ જશે. તો હવે cos c minus cos d છે તો એ કઈ રીતે એને લગાડી એનો ફોર્મ્યુલા લગાડી અને આને થોડું મેનિપ્યુલેટ કરીએ તો cos c minus cos d માં આપણે લખી શકીએ 2 sin c plus d by 2 એટલે a 3x by 2 એટલે 2a, બરાબર. તો એનું શું થઈ જશે a થઈ જશે અને આનું કરશો તો 2x થઈ જશે તો આ શું થઈ જશે અહીંયા a plus x થઈ જશે. ઓકે, અને પછી sin d minus c by 2 તો sin d minus c એટલે a minus એ 0. ઓકે, અને sin d minus એટલે x by 2 minus 3x by 2 એટલે થઈ જશે x જ થઈ જશે વિથ માઇનસ સાઇન. નીચે શું છે x સ્ક્વેર લખેલું છે તો x સ્ક્વેર માં તમે કામ કરી શકો આ 2 ને નીચે લઈ આવો, બરાબર. તો આ શું થઈ જશે તો કે x by x square by 2 x square by 2 ને તમે લખી શકો x into x by 2. તો આ x by 2 ને આ x by 2 આની સાથે મર્જ થઈ જશે, આ આની સાથે મર્જ થઈ જશે. પછી અહીંયા તમે x ની વેલ્યુ 0 પુટ કરી શકો અને આની વેલ્યુ શું આવી જશે sin a જેવી આવી જશે, બરાબર. 2 sin a જેવી આવી જશે. સો આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું હશે. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન હવે આઈ થિંક કે તમે મેનિપ્યુલેટ કરી લેશો. ઓકે, તો અહીંયા જેમ કે શું કરવાનું છે આમાં tan a minus tan b જેવું બને, બરાબર. તો આપણે પહેલા એ સમજી શકીએ tan alpha minus beta is equal to tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. ઓકે, આ રીતના આપણે આને લખી શકીએ. હવે ખાલી મારે tan alpha minus tan beta જોતું હોય શું કરી શકું આને આ બાજુ મલ્ટીપ્લાય કરીને લખી શકું, બરાબર. તો આને હું ડાયરેક્ટલી લખી શકું. અહીંયા હું બ્રેક કરીશ તો શું થઈ જશે tan a plus 2x minus tan a plus x. ઓકે, અને પ્લસ થઈ જશે tan a minus tan a plus x. તો હું ડાયરેક્ટલી આને એ રીતે લખી શકું કે આ જે છે એને હું લખી નાખું tan of a plus 2x minus a plus x. તો અહીં શું વધશે ખાલી tan x વધશે અને મલ્ટીપ્લિકેશનમાં 1 માઇનસ શું થઈ જશે આ બંનેનું મલ્ટીપ્લિકેશન ધેટ ઇઝ tan of a plus 2x into tan of a plus x, બરાબર. આ રીતના ખાલી મલ્ટીપ્લિકેશનમાં થઈ જાય. પછી આને હું ડાયરેક્ટલી શું લખી શકું tan a minus tan x. તો આ થઈ જશે આ પણ શું થઈ જશે minus tan x into આને શું કરી શકું 1 minus tan of a into tan of a plus x. ઓકે, આ રીતના ફોર્મમાં આને લખી શકું. હવે અહીંયાથી શું કોમન કાઢી શકો અહીંયાથી tan x કોમન કાઢી શકો. ઓકે, તો જેવું અહીંયાથી tan x કોમન કાઢું એટલે અંદર થઈ જશે 1 minus tan of a plus 2x into tan of a plus x, બરાબર. પછી અહીંયા માઇનસ 1 કરશો તો માઇનસ 1 અને આ પ્લસ સાથે થઈ જશે tan a into tan a plus x, બરાબર. આ રીતના થઈ જશે અહીંયા. અને નીચે શું થઈ જશે નીચે તો x સ્ક્વેર છે તો x સ્ક્વેર ની સાથે એક x તો અહીં વયો જશે. હવે આ 1 ને આ 1 અહીંયા કટ થઈ ગયું. હવે શું વધશે અંદર તો કે tan a plus x આપણે કોમન કાઢી લઈએ તો આ tan a plus x કાઢી લીધું. અહીંયા બાજુમાં tan x રાખ્યું જ છે ડિવાઈડ બાય x સ્ક્વેર જ છે અને અંદર શું વધશે તો કે tan a plus x માઇનસ શું થઈ જશે tan a plus 2x. ઓકે, ફરી એકવાર તમે અહીંયા tan alpha minus tan beta વાળો ફોર્મ્યુલા લગાડો તો this thing will become tan this minus this એટલે શું થઈ જશે minus x થઈ જશે. તો -12 આવી જશે tan square x
અને અહીંયા tan a plus x થઈ જશે બરાબર. અને હવે તમે પછી મલ્ટિપ્લિકેશન અને અહીંયા શું થઈ જશે અહીંયા x સ્ક્વેર થઈ જશે. પછી અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 1 માઇનસ શું કરી શકીએ આપણે 1 માઇનસ tan of a plus x into tan of a plus into tan of a plus 2x બરાબર. હવે તમે જુઓ તો જે ઇનડિટરમિનેસી ફોર્મ tan square x by x square ના કારણે આવતું હતું એ કેન્સલ થઈ જશે અને આખું 1 થઈ ગયું. હવે તમે x ને 0 નાખશો તો આ tan a થઈ ગયું, આ 1 minus tan square a થઈ જશે. ઓકે, તો tan a into 1 minus tan square a તમે આગળ ડીલ કરી શકો. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયરલી આઈડિયા આવી ગયો છે અને કઈ રીતે કરવાનું. ઓકે, એક વસ્તુ ધ્યાન રાખજો બરાબર આમાં કે tan x માં સીધું એમ નહીં કરી નાખવાનું કે અહીંયા x જોઈએ છે એટલે x મલ્ટીપ્લાય કરીને આપી દો અને અહીંયા 3x જોઈએ છે એટલે અહીંયા 3x મલ્ટીપ્લાય કરીને આપી દો બરાબર. બીકોઝ x ક્યાં જાય છે પાઈ બાય 2 જાય છે. x 0 જતું હોય તો tan x by x ની વેલ્યુ બનશે બરાબર. તો x પાઈ બાય 2 જાય છે તો આપણે શું કરવું પડશે t એક માનવો પડશે જે 0 થતો હોય અને t પ્લસ પાઈ બાય 2 ને આપણે શું કહી દેશું x કહી દેશું બરાબર. તો આપણે આને કહી દેશું tan પાઈ બાય 2 પ્લસ x અને આ નીચે થઈ જશે tan પાઈ બાય 2 પ્લસ t. ઓકે, આ પણ શું થઈ જશે t અને હવે અહીંયા લગાડશું લિમિટ t ટેન્ડ્સ ટુ 0. જેવું તમે આ કેલ્ક્યુલેટ કરશો તો આ સોરી x ની જગ્યાએ આપણે રાખીએ તો 3 પાઈ બાય 2 પ્લસ 3t થઈ જશે. ઓકે, તો આ થઈ જશે ઉપર પાઈ બાય 2 પ્લસ t એટલે આ થઈ જશે ઉપર cot t with a negative sign અને અહીંયા પણ થઈ જશે cot t with a negative sign, cot 3t બરાબર with a negative sign અને નેગેટિવ નેગેટિવ કેન્સલ થઈ અને હવે લિમિટ t ટેન્ડ્સ ટુ 0. હવે આને 10 માં કન્વર્ટ કરશું તો t ટેન્ડ્સ ટુ 0 અહીંયા 10t અને અહીંયા શું આવી જશે tan 3t બરાબર. તો હવે ડિવાઈડ બાય 3t કરો, મલ્ટીપ્લાય બાય 3t કરો, ડિવાઈડ બાય મલ્ટીપ્લાય બાય t કરો, ડિવાઈડ બાય t કરો બરાબર. તો આખી વેલ્યુ 1 tt કટતીને શું આન્સર આવી જશે 3. આઈ હોપ કે તમે આ પણ એવી રીતે કરી શકશો બરાબર. પાઈ બાય 2 t પ્લસ પાઈ બાય 2 આરામથી પુટ કરી અને આને પણ આ રીતે તમે મેનિપ્યુલેટ કરી શકો. ઓકે, સેમ રીતના આમાં આન્સર આવી જશે. પછી જેમ કે આ છે તો આમાં શું કરશું આમાં આપણે t પ્લસ પાઈ બાય 3 પુટ કરવું પડશે. ઓકે, તો એને કઈ રીતે ડિઝોલ્વ કરશું લેટ અસ સી ધેટ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. તો આપણે આમાં એક તો વસ્તુ આપણને દેખાય છે કે આ tan ક્યુબ માઇનસ 3 tan x લખ્યું એટલે ક્યાંક ને ક્યાંક આપણને tan 3 થીટા જેવું કંઈક દેખાય છે બરાબર. તો આપણે એને tan 3 થીટાના ફોર્મમાં કન્વર્ટ કરવાની કોશિશ કરીએ. સો લેટ અસ સી ધેટ કે આને કઈ રીતે આપણે કન્વર્ટ કરી અને સમજી શકીએ. એની પહેલા આપણને એટલી તો ખબર પડે કે x is tending to pi by 3 તો આપણે x ને માની લઈએ t plus pi by 3 and t is tending to 0. તો ફાઇનલી આપણે એમ લખી શકીએ લિમિટ t tends to 0 બરાબર. આગળ અહીંયા t plus pi by 3 મૂકવાની કોશિશ કરશું અને નીચેની વેલ્યુ શું થઈ જશે તો કે cos of x plus pi by 2. ઓકે, because pi by 3 plus pi by 6 pi by 2 બરાબર. અને આ વેલ્યુ આવી જશે minus sin x. શું આવી જશે minus sin x આવી જશે. હવે આપણે આ tan ક્યુબ x minus 3 tan x મેનેજ કરવાનું રહ્યું તો લેટ અસ સી કે આપણે એને કેવી રીતે મેનેજ કરી શકીએ. તો આપણને ખબર છે tan 3 થીટા ને આપણે લખી શકીએ 3 tan થીટા minus tan ક્યુબ થીટા upon શું લખી શકીએ 1 minus 3 tan square theta. ઓકે, તો હવે જ્યારે આ માઇનસ જે છે અહીંયા નીચે sin x થઈ ગયું, આ જે માઇનસ આપણે અંદર મોકલશું તો શું થઈ જશે 3 tan x minus tan cube x થઈ જશે. શું થઈ જશે 3 tan x minus tan cube x થઈ જશે. તો એને હું ડાયરેક્ટલી લખી શકું tan 3x બરાબર tan 3x into 1 minus 3 tan square x એ રીતના હું ડાયરેક્ટલી લખી શકું. ઓકે, અને હવે જ્યારે મારે x ની જગ્યાએ શું મૂકવાનું છે t plus pi by 3 મૂકવાનું છે તો અહીંયા x ની જગ્યાએ જો હું નાખી દઉં t plus pi by 3 અને અહીંયા પણ x ની જગ્યાએ જો હું નાખી દઉં t plus pi by 3 તો ફાઇનલી આ લિમિટ થઈ જશે લિમિટ t tends to 0, લિમિટ t tends to 0 બરાબર. અને આ શું થઈ જશે તો t plus pi by 2 તો એટલે આ શું sin t થઈ ગયું હશે. નીચે થઈ જશે આ વસ્તુ sin t બરાબર, ઉપર થઈ જશે tan. હવે 3 plus pi by 3 એટલે શું થઈ જશે pi plus 3t થઈ જશે. ઓકે, આ થઈ જશે pi plus 3t અને પછી આ શું થઈ જશે 1 minus tan square ની અંદર t plus pi by 3 multiply by 3 બરાબર. તો આ રીતના આખું ફોર્મેશન થઈ ગયું. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. પછી નેક્સ્ટ શું થઈ જશે tan 60 ડિગ્રી અને tan 60 ડિગ્રી જે છે એ શું એની વેલ્યુ શું થઈ જશે sin 60 upon cos 60. ઓકે, તો sin 60 is √3/2 એનો સ્ક્વેર કરશો તો આપણને ફાઇનલી આન્સર આવાથી આવી જવો જોઈએ. pi plus 3t તમે કન્વર્ટ કરશો તો શું થઈ જશે minus tan 3t. ઓકે, this is sin t. હવે આ વસ્તુ તમે t 3t થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરો તો આ તમને મેનિપ્યુલેટ કરતા આવડે છે. હવે અહીંયા tan square t plus pi by 3 માં t ને તમે 0 મૂકી દો, t ને તમે 0 મૂકી દો અને pi by 3 તમે આ નાખો તો 60 ડિગ્રી નાખવાથી tan 60 ની વેલ્યુ શું આવી જશે sin 60 √3/2 બરાબર. ના એટલે √3/2 ને 1/2 એટલે √3 આવે, √3 નો સ્ક્વેર કરો એટલે 1 minus 9 થઈ જશે અને ફાઇનલી તમે આને સોલ્વ કરી શકશો. આઈ હોપ કે આ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ પાર્ટને સોલ્વ
ફ્રેક્શનલ પાર્ટ ઓફ એક્સ ની આપણને ખબર છે આ પ્રોપર્ટી છે કે જો n ઇન્ટીજર થતો હોય તો આપણે એને ડાયરેક્ટ બહાર કાઢી અને આને આપણે લખી શકીએ સાઇન ઓફ ફ્રેક્શનલ પાર્ટ ઓફ એક્સ અપોન ફ્રેક્શનલ પાર્ટ ઓફ માઇનસ એક્સ. ઓકે, સો આઈ હોપ કે તમને આ ક્લિયર થતું હશે અને અહીં આપણે કરી નાખીએ લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 8. ઓકે, હવે આ 8 પ્લસ થી જતો હોય 8 પ્લસ થી જતો હોય તો ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ ક્યાં જતી હશે તો કે 0 પ્લસ જતી હશે બરાબર મતલબ ક્યાં જતી હશે અહીંયા 0 પ્લસ હશે અને આને જો તમે 8 પ્લસ થતો એટલે શું હોય છે કે 8.01 તો માઇનસ 8.01 જેવું થતું હોય. ઓકે, માઇનસ 8.01 જેવું થતું હોય તો આનો ફ્રેક્શનલ પાર્ટ છે એ ક્યાં અપ્રોચ કરતો હશે 1 ને અપ્રોચ કરતો હશે બરાબર. તો જ્યારે આપણે 8 પ્લસ ઉપર જાય ત્યારે ધીસ વિલ બી સમ ફાઇનાઇટ ક્વોન્ટિટી which will be approaching 1 અને this will be approaching 0. તો 8 પ્લસ ઉપર લિમિટ શું આવે છે અહીંયા 0 આવે છે. 8 માઇનસ ઉપર શું થાય છે તો કે 8 માઇનસ માં શું આવે છે અહીંયા તો કે માઇનસ આ જે ઉપર જે છે એ ક્યાં અપ્રોચ કરતું હશે તો કે sin 1 ઉપર અપ્રોચ કરતું હશે બરાબર મતલબ આ વેલ્યુ જે છે એ 0.99999 જેવી થતી હશે તો sin ની અંદરની વેલ્યુ ક્યાં જતી હશે 0.999 એટલે ઓલમોસ્ટ 1 ને અપ્રોચ કરતી હશે અને નીચેની જે વેલ્યુ હશે ધેટ ઇઝ -7.999 બરાબર તો એમાં તમે પ્લસ ઈ ક્યાં અપ્રોચ કરતી હશે તો કે આ વેલ્યુ જે છે એ ક્યાં 0 ને અપ્રોચ કરતી હશે બરાબર 8 માઇનસ ઉપર આ વેલ્યુ જે છે એ 0 ને અપ્રોચ કરતી હશે કારણ કે અહીંયા માઇનસ x છે. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે આ 0 ને અપ્રોચ કરતી હશે તો હિયર ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ ઇટ વિલ બી અપ્રોચિંગ ઇન્ફિનિટી. તો ફાઇનલી આપણે આમાં કહી શકીએ કે લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ ફોર this kind of question. Okay, so 8 minus ઉપર આપણને ખબર પડી ગયા sin 1 by 0 ને અપ્રોચ કરશે 8 plus ઉપર આપણને ખબર પડી ગયા sin 0 by 1 ને અપ્રોચ કરશે તો we say that limit does not exist for this kind of calculation. Okay, next આપણે જોઈ લઈએ તો આ sin ઇન્વર્સ x ને જો તમારે tan ઇન્વર્સ x માં કન્વર્ટ કરવું હોય તો આપણે એને લખી શકીએ sin ઇન્વર્સ x is equal to tan ઇન્વર્સ x upon root under 1 minus x square. કઈ રીતે લખી શકીએ બીકોઝ સર આપણને ખબર છે કે આ x છે આ 1 છે આ થીટા છે સો ધીસ થીટા ઇઝ sin ઇન્વર્સ x. હવે આપણે આ જોતું હોય તો ધીસ ઇઝ 1 minus x square. તો આ રીતના આપણે એને કન્વર્ટ કરી શકીએ. બીજી વસ્તુ કે માઇનસ હોય તો પાછું આ વસ્તુ બહાર માઇનસ આપી દેશે ધીસ ઇઝ એન ઓડ ફંક્શન તો ડાયરેક્ટલી આ માઇનસ આપી દેશે i માઇનસ આપી દેશે અને આ બે ઉલટું પુલટું થઈ જશે બરાબર માઇનસ આપવાથી શું થશે આ ઓડ ફંક્શન છે આખી બધી વસ્તુ માઇનસ બહાર આવી જશે શું કઈ ટેન્શન નથી. તો x ને જ્યારે 0 પ્લસ લઈ આવતા હોય ક્યાં લઈ આવતા હોય 0 પ્લસ લઈ આવતા હોય ત્યારે આ વસ્તુ આવી રીતના થઈ જશે અને 0 માઇનસ લઈ આવતા હોય તો આ બંનેની વેલ્યુ સેમ જ આવશે જસ્ટ માઇનસ બહાર આવી જશે. ઓકે, તો આપણે પછી જોઈ લેશું. ઓકે, સો લેટ અસ સી ધેટ કે આપણે આને કેમ ડીલ કરી શકીએ. હવે આ જે tan ઇન્વર્સ લખેલું છે તો આ થઈ જશે tan ઇન્વર્સ x upon root under 1 minus x square બરાબર માઇનસ શું થઈ જશે tan ઇન્વર્સ x. ઓકે, તો આ ફાઇનલી એવું થઈ જશે tan ઇન્વર્સ અને નીચે x ક્યુબ છે બરાબર વી વિલ કીપ ઇટ અને આ થઈ જશે x upon root under 1 minus x square minus x upon 1 plus x square upon root under 1 minus x square. ઓકે, તો આ રીતના થઈ જશે. આને તમે લખી શકો tan ઇનવર્સ બરાબર અને તમે આ બાજુ ઉપર જવા દો ને x ને કોમન કાઢી લો તો this becomes x પછી અહીંયા બ્રેકેટમાં આવી જશે 1 minus root under 1 minus x square અને નીચે આવી જશે root under 1 minus x square plus x square. ઓકે, આ રીતના આને આપણે લખી શકીએ. હવે tan ઇનવર્સ this વસ્તુ અને this is approaching x ક્યાં અપ્રોચ કરે છે 0 તો 0 પ્લસ અપ્રોચ કરે તો આ વસ્તુ 0 અપ્રોચ કરશે 0 માઇનસ અપ્રોચ કરે તો આ વસ્તુ 0 અપ્રોચ કરશે. જો ઓડ ફંક્શન છે બરાબર 0 માઇનસ તો ખાલી માઇનસ બહાર આવી જશે બરાબર આમાં કેમ હતું માઇનસ બહાર આવી જાત ને વળી પાછું tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ x અપોન ની વસ્તુ થાત અને આ અહીંયા સેમ જ આવી જાય. સો તમે એકવાર તમારી રીતે ટ્રાય કરીને જોઈ લેજો 0 પ્લસ 0 માઇનસ નેગેટિવ પોઝિટિવ બધામાં સેમ વેલ્યુ આવી જશે. ઓકે, હવે this function is also approaching 0. આપણે એવું શીખ્યા છીએ કે tan ઇન્વર્સ t by t when t approaches 0 this approaches 1. તો આપણે એક કામ કરીએ આ આખું ફંક્શનને જ ઉપર નીચે ડિવાઇડ મલ્ટીપ્લાય કરી નાખીએ. લેટ અસ કન્સિડર ધીસ આલ્ફા બરાબર આ શું લખ્યું છે ઉપર tan ઇન્વર્સ આલ્ફા લખ્યું છે. શું લખ્યું છે tan ઇન્વર્સ આલ્ફા. હવે આલ્ફા થી ડિવાઇડ કરું ને આલ્ફા થી મલ્ટીપ્લાય કરું તો tan ઇન્વર્સ આલ્ફા બાય આલ્ફા 1 થઈ જશે. તો હવે આલ્ફા અપોન x ક્યુબ નું મારે મેનિપ્યુલેશન કરવાનું તો ધીસ ઇઝ આલ્ફા અને ધીસ ડિવાઇડ બાય x ક્યુબ નું મારે મેનિપ્યુલેશન કરવાનું થાય. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આનું મેનિપ્યુલેશન કરવાથી શું આવશે. ઓકે, આ રીતના આપણે આનું કામકાજ કરી લીધું. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા x ક્યુબ આવી રીતના બહાર રાખ્યો હોય તો આપણે જોઈએ કે હવે શું શું કરી શકીએ. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ કે આને કઈ રીતે કામ કરી શકશું. તો હવે આપણે એક કરી શકીએ કે આપણને જે વસ્તુ મળી ગઈ એને આપણે વ્યવસ્થિત રીતે લખી અને શું કરી શકીએ એમાં રેશનલાઇઝ કરી શકીએ. આપણને ઓલરેડી રેશનલાઇઝ કરતા આવડે છે. ઓકે, સો લેટ અસ જસ્ટ ઇરેઝ ધીસ so that you will be able to understand.
યસ, તો આને કદાચ તમે રેશનલાઇઝ કરો તો x બાર ને બાર પડ્યો રહે, આ થઈ જાય 1 માઇનસ x સ્ક્વેર, બરાબર એ રીતના થઈ જાય. અને નીચે આવી જશે મલ્ટિપ્લિકેશનમાં અહીંયા x ક્યુબ, પછી આ પહેલેથી નહોતું 1 માઇનસ x સ્ક્વેર નો રૂટ પ્લસ થઈ જશે આ x સ્ક્વેર, અને રેશનલાઇઝ કરવા માટે જરૂર પડી હશે 1 પ્લસ રૂટ અંડર 1 માઇનસ x સ્ક્વેર ની, બરાબર. આ તમે જોશો તો 1 માઇનસ 1 0, આ પ્લસ x સ્ક્વેર ઇન્ટુ પ્લસ x ક્યુબ ગાયબ. હવે અહીંયા તમે x ની જગ્યાએ 0 નાખો તો આ થઈ જશે 1 અને આ થઈ જશે 2. તો આન્સર તમારો આવી જશે ઇઝીલી 1/2. આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વસ્તુ ઉપર જાય, ધેટ ઇઝ મેક્લોરિયન સિરીઝ, જે લાસ્ટ ક્લાસમાં મેં તમને કીધી હતી. મેક્લોરિયન સિરીઝમાં આપણે શું વાત કરી હતી કે સર કોઈ પણ ફંક્શન હોય એને તમે પોલિનોમિયલી એક્સપાન્ડ કરીને આ રીતે લખી શકો, બરાબર. તો આ સિરીઝ ફક્ત તમારે યાદ રાખવા માટે છે કે કોઈ વાર તમે આજે એક્સપાન્શન જે હું આજે ભણાવીશ એ એક્સપાન્શન તમે કદાચ ભૂલી જાઓ કે કઈ વેલ્યુ આવે, બરાબર. તો એ વસ્તુ ખાલી ડિફાઇન કરવા માટે નથી, એ વસ્તુ જ ખાલી ડિફાઇન કરવા માટે છે, બરાબર. સો ડોન્ટ બ્રેક યોર હેડ કે જેમાં તમારે tan ઇનવર્સ x નું ને એ બધાનું ડિફરન્શિએશન કરીને તમારે આ જોતું હોય, બરાબર. તો એના વિશે મગજ તમારો ખોટું વેસ્ટ ના કરવો. આઈ હેવ ગોટ મેની મેસેજીસ કે મેક્લોરિયન સિરીઝ ખબર નથી પડતી. તો મેક્લોરિયન સિરીઝમાં બેટા ધીસ ઇઝ જસ્ટ અ ફોર્મેશન કે આવી રીતના કદાચ તમે કોઈ સિરીઝનું એક્સપાન્શન ભૂલી જાઓ તો તમે આ રીતે આને ડિરાઈવ કરી શકો એ સમયે, બરાબર. અને લાસ્ટ ક્લાસમાં મેં એ પણ કીધું હતું કે તમારે sin x cos x એ બધાના હાથે એકવાર ડિરાઈવ કરવાના છે. સો ધેટ યુ હેવ ટુ ડુ ઓન યોર ઓન. ઓકે, તો એ ખાલી ડિરાઈવ કરવાના છે. હવે અત્યારે હું આ ક્લાસમાં તમને ડાયરેક્ટ એક્સપાન્શન કહીશ. ટિલ 3 ટર્મ્સ આપણે બધા એક્સપાન્શન યાદ રાખવાના છે. ટિલ 3 ટર્મ્સ, પહેલી 3 ટર્મ આપણે યાદ રાખવાની છે, બરાબર. એ 3 ટર્મ યાદ રહી જાય અને માની લો કે તમે ક્યાંય વચ્ચે કન્ફ્યુઝન આવે તો તમે ત્યારે આ સિરીઝના ટર્મ્સમાં એને એક્સપાન્ડ કરી શકો, એટલા માટે આપણે શીખવાડ્યું હતું. જેમ કે e ની પાવર x નું મેં લાસ્ટ ક્લાસમાં એક્સપાન્શન શીખવાડ્યું. આજે તમે આટલા વસ્તુના એક્સપાન્શન યાદ રાખી શકો, બરાબર. બીજા એક્સપાન્શનની જેની જરૂરિયાત પડશે એ જ્યારે સમય આવશે ત્યારે કહીશ. મેઇનલી તમારે કેનું યાદ રાખવાનું, e રેઝ ટુ ધ પાવર x નું, જે આપણે લાસ્ટ ક્લાસમાં પહેલું. sin x નું એક્સપાન્શન ટિલ 3 ડિજિટ્સ, ટિલ 3 ટર્મ્સ યાદ રાખવાનું. cos x નું એક્સપાન્શન પણ ટિલ 3 ટર્મ્સ યાદ રાખવાનું. tan x નું એક્સપાન્શન પણ ટિલ 3 ટર્મ્સ યાદ રાખવાનું. અને log 1 plus x નું એક્સપાન્શન ટિલ 3 ટર્મ્સ યાદ રાખવાનું, બરાબર. હવે log 1 plus x નું એક્સપાન્શન આ થાય. હવે કોઈક તમને log 1 minus x નું પૂછે તો અહીં x ની જગ્યાએ તમે minus x નાખી શકો. તો અહીંયા બધે x ની જગ્યાએ minus x હોવી જોઈએ, બરાબર. તો minus x, તો પછી આ એનું એક્સપાન્શન થઈ જાય. તમારે ડિરાઈવ કરવા જવાની જરૂર નથી, બરાબર. તમારે આ યાદ રાખવાનું. અને જો કદાચ તમે એક્ઝામ ટાઈમે ભૂલી જાઓ કે ક્યાંય તમને તકલીફ પડે ત્યારે તમે આ મેક્લોરિયન સિરીઝ, જે મેં તમને જનરલાઇઝ સિરીઝ કીધી છે, એનું એક્સપાન્શન વાપરી અને તમે ચેક કરી શકો કે તમે જે એક્સપાન્ડ કર્યું એ બરોબર કર્યું છે કે નહીં, બરાબર. બાકી આ બધા જે છે એના ટિલ 3 ટર્મ્સ આપણને યાદ હોવા જોઈએ, બરાબર. સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે. ઓકે, અને આ જે તમે એક્સપાન્શન કરવા ગયા હતા તો આનું કાંઈ નથી, ડિફરન્શિએશન કરવાનું હતું, બરાબર. તમે ડિફરન્શિએશન જ્યારે શીખી જશો તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે, પછી આ વસ્તુ તમને ત્યારે કરી શકશો. બટ સજેસ્ટેબલ ઇઝ નોટ ધેટ કે તમે એક્ઝામ ટાઈમે ડિરાઈવ કરો. ઇટ ઇઝ સજેસ્ટેબલ કે ટિલ 3 ટર્મ્સ તો તમને યાદ જ હોવું જોઈએ, અને e ની પાવર x નો 4 ટર્મ્સ યાદ હોવું જોઈએ. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ છું. નેક્સ્ટ આપણે વાત કરી લઈએ, e ની પાવર x નું જો આ એક્સપાન્શન થતું હોય તો આપણે કહી શકીએ e ની પાવર x -1 એટલે આ બાજુ, અને ડિવાઈડ બાય x કરો તો આ થઈ જશે e ની પાવર x -1 ડિવાઈડ બાય x will be equal to 1 plus x by 2 factorial and so on. એકવાર આપણને x મળી ગયો પછી ખબર પડી કે હાઈએસ્ટ પાવર છે ને આપણે 0 જ મૂકવાનું છે, તો અનનેસેસરી ટર્મ્સ લખવાની જરૂર નથી. આ બધું 0 થઈ જાય, ને યુ નો ધેટ કે when limit x tends to 0 this will tend towards 1, એટલે this will be equal to 1. ઓકે, સો આઈ હોપ કે એ પણ તમને ક્લિયર થઈ ગયું હશે. અને નેક્સ્ટ આપણે એમ કરી શકીએ કે કદાચ આપણે a ની પાવર x માનીએ તો આમાં એમ કરી શકીએ e રેઝ ટુ ધી પાવર x ln a. ઓકે, -1. તો બે વસ્તુ કરી શકો. અહીંયા નીચે x લખેલું છે તો આ તમે ln a થી ડિવાઈડ મલ્ટીપ્લાય કરી નાખો તો પણ તમારો ધીસ ઇઝ ટેન્ડિંગ ટુ 1, તો હોલ વસ્તુ શું થઈ જાય 1 * ln a એ પણ આવી જાય. બીજી વસ્તુ તમે x ની જગ્યાએ આ જેમ કે e ની પાવર x નું આ છે એક્સપાન્શન, તો x ની જગ્યાએ x ln a નાખી દો, બરાબર. તો x ની જગ્યાએ x ln a નાખશું તો શું થશે, e રેઝ ટુ ધી પાવર x ln a, બરાબર. શું થઈ જશે, x ln a -1 અપોન શું થઈ જશે x, બરાબર. તો ઇક્વલ ટુ આ શું થઈ જશે કે આને તમે એક્સપાન્ડ કરતા હોય તો અહીંયા જે હશે બધી જગ્યાએ x ln a આવી ગયું, અહીંયા x² ln સ્ક્વેર a આવી જાય, બરાબર. તો આ શું થઈ જાય સીધું અહીંયા વધત ln a by 1 factorial plus x² ln સ્ક્વેર a by 2 factorial and so on. અને આ બધું તો શું x આમાં એકવાર હોઈ ગયું હશે તો ખાલી x જ વધ્યું હશે, તો આ બધી વસ્તુ શું થઈ જાય 0, અને ખાલી શું વધત ln a. સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે આ શું કરવા માંગુ છું, બરાબર. તો આ જ્યારે હોય તો તમે ln a કરી શકો, આ જ્યારે હોય તો તમે 1 કરી શકો, અને ઓબ્વિયસલી a ની જગ્યાએ તમે e નાખી દો તો આ વસ્તુ આ થઈ જશે ને ln e is equal to 1. તો આઈ હોપ કે આ બધું મેચ થાય છે. ઓકે, અને ધ્યાન રાખવાનું a ની વેલ્યુ કેવી હોવી જોઈએ, આના માટે ગ્રેટર ધેન 0 જ હોવી જોઈએ તો જ આ લિમિટ ડિફાઇન છે.
નેક્સ્ટ આપણે જોવા જાય તો વોટ અબાઉટ ધીસ, તો આ ટાઈપના ક્વેશ્ચનમાં વળી પાછું સેમ વસ્તુ e ની પાવર 4x - 1 આપણને લિમિટ x ટેન્ડિંગ ટુ 0 e ની પાવર x - 1 upon x ખબર છે, તો આપણે શું કરી શકીએ, આને 4x થી ડિવાઈડ કરીએ અને 4x થી મલ્ટીપ્લાય કરીએ અને અહીંયા 10x કરેલું છે બરાબર, તો હવે x by 10x 1 ex e raised to 4x - 1 upon 4x 1, તો વધ્યું શું ખાલી 4, તો ધીસ ઇઝ ધ આન્સર. આ રીતે તમે આને સોલ્વ કરી શકો. પછી તમે આ જોવા જાઓ તો x is tending to infinity, તો આપણે એમ કહી શકીએ કે x equal to 1/2 અને t is tending to 0 plus only. જો ત્યારે આને કન્વર્ઝન કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે x જ્યારે ઇન્ફિનિટી ટેન્ડ કરે છે ત્યારે t ક્યાં 0 પ્લસ ટેન્ડ કરે છે. જો 0 માઇનસ ટેન્ડ કરશો તો પેલું માઇનસ ઇન્ફિનિટી થઈ જશે. આપણે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી બે જગ્યાએ વેલ્યુ નથી ચેક કરી. ઓકે, તો આપણે આ 1/x ને શું માની શકીએ, t માની શકીએ. આ થઈ જશે e ની પાવર t - 1 અને આ x ને આપણે 1/t લખી નાખ્યું તો આ શું થઈ જશે t. તો ફાઇનલી when limit t tends to 0 this will tend towards 1. So I hope કે તમને ક્લિયર થઈ ગયું હશે ઇન્ફિનિટી ઇન્ટુ 0 વાળી વસ્તુ. ઓકે, બીકોઝ ધીસ ઇઝ ટેન્ડિંગ ઇન્ફિનિટી, ધીસ ઇઝ ટેન્ડિંગ 0, તો આપણે આ વસ્તુ કરી શકીએ આ રીતે કેલ્ક્યુલેટ. ઓકે, સો આઈ હોપ કે તમને એ પણ ક્લિયર થઈ ગયું હશે. પછી આમાં તમે શું કરી શકો, તો કે આમાં એક કામ કરી શકીએ, ધીસ ઇઝ a raised to the power 10x minus e raised to the power x upon 10x minus શું થઈ જશે x થઈ જશે. તો તમે e ની પાવર x ને કોમન લઈ શકો and this will become e ની પાવર x into e ની પાવર 10x minus x minus 1 upon શું થઈ ગયું અહીંયા 10x minus x. તો ફાઇનલી જ્યારે x ને 0 નાખો તો આ ફંક્શન બે અપીયર થાય છે અને this will tend towards 1 અને x ની વેલ્યુ હવે 0 પુટ કરી દો તો શું આવી જશે 1 જ આવી જશે. ઓકે, સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ તમે જેમ કે આને સોલ્વ કરવું હોય તો આમાં તમે એમ કરી શકો કે ધીસ ઇઝ e રેઝ ટુ ધી પાવર x2 બરાબર, e રેઝ ટુ ધી પાવર x2 આપેલું છે તો તમે -1 કરી શકો, +1 કરી શકો અને -cos x લખી શકો બરાબર. હવે તમે આ x2 ને ડિવાઈડ કરી લ્યો, આ બાજુ x2 ને ડિવાઈડ કરી લ્યો તો ધીસ ટેન્ડ્સ ટુવર્ડ્સ 1/2 અને ધીસ વિલ ટેન્ડ ટુવર્ડ્સ 1. તો ફાઇનલી તમે 1 + 1/2 ને શું લખી શકો, આનો આન્સર 3/2 લખી શકો બરાબર. આ રીતે આને મેનેજ કરી શકો. પછી જેમ કે આ કરવું હોય તો આમાં સેમ વસ્તુ કરાય, શું કરાય, e રેઝ ટુ sin x ને કોમન કાઢી લ્યો તો આ થઈ જશે e રેઝ ટુ sin x, ઉપર આવી જશે e રેઝ ટુ sin 2x sin x. ઓકે, એમ આવી ગયું અને અહીંયા -1 થઈ ગયું. હવે આ sin 2x sin x નીચે બનાવી નાખો, ધેટ ઇઝ sin 2x sin x અહીંયા બની ગયું અને આ x ને એઝ ઇટ ઇઝ રાખો અને આ પછી શું થઈ જશે sin 2x sin x. ઓકે, આ જેમ એકવાર બની ગયું તો અહીંથી 2 sin x cos x માંથી તમે 2 sin x કોમન કાઢી શકો. ઓકે, અને sin x by x 1 થઈ જાય, પછી 2 cos x - 1 એમાં 0 નાખો તો 2 - 1 ને આખું 1 થઈ જાય અને આખાની લિમિટ પણ 1 આવી જાય. ઓકે, સો બહુ ઇઝીલી તમે આને મેનિપ્યુલેટ કરી શકો. આને લખી નાખજો 2 sin x cos x. ઓકે, હવે અહીંયાથી તમે sin x કોમન કાઢી લેશો એટલે sin x by x 1 થઈ જશે. ઓકે, ત્યારે x is tending to 0 હોય ત્યારે આમાં પણ પાછું સેમ વસ્તુ, લિમિટ જ્યારે આપણે લગાડીએ ત્યારે પહેલા આખું ફોર્મેશન બનાવવાનું બરાબર. પહેલા શું બનાવવાનું, આખું એક્સપ્રેશન બનાવવાનું ને છેલ્લે તમારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એવું કરવાનું. જેમ કે આપણે લાસ્ટ ઓલામાં જોયું હતું કે સેમ વસ્તુ રિપીટ નહીં કરવાની. જેમ કે અહીંયા તમારે એમ નહીં કરવાનું કે x ની જગ્યાએ 0 નાખી દો તો i raised to the power x2 - 1 by x2 this will tend towards 1 બરાબર, એમ નહીં કરવાનું. પહેલા તમારે 0 - 0 પ્લસ નહીં નાખી દેવાનું, પહેલા આખું એક્સપ્રેશન બનાવવાનું પછી એના 0 - 0 પ્લસ કરવાનું. જેમ કે આમાં એમ નહીં કરવાનું 2x ને 2x મલ્ટીપ્લાય કરી દીધા ને પછી હવે આને સોલ્વ કરીએ છીએ. ઓકે, અહીંયા ઓલરેડી પહેલા લિમિટ લગાડી દીધી, તો એક ફંક્શનની અંદર લિમિટ લગાડીને વળી પાછી લિમિટ એમ ન લગાડી શકો. તમે આખા ફંક્શનનું એક એક્સપ્રેશન બનાવો, મલ્ટીપ્લિકેશનમાં હોય બધું અથવા એડિશનમાં, પછી એક સાથે એની તમે લિમિટ લગાડી શકો. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે કઈ રીતે આ સોલ્વ થાય. ઓકે, લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ પાર્ટ. ઓકે, હવે આ ક્વેશ્ચન છે એને આપણે કેવી રીતે કરી શકીએ, લેટ્સ સી ધેટ. તો આમાં આપણે એમ કરી શકીએ a ની પાવર x બધેથી કોમન કાઢો તો થઈ જાય a ની પાવર h પ્લસ a ની પાવર -h -2. ઓકે, પછી આને થોડુંક મેનિપ્યુલેટ કરો તો આ થઈ જશે a² માઇનસ, મતલબ આ થઈ જશે a ની પાવર 2h -2 a ની પાવર h + 1. ઓકે, તો આ શું થઈ જશે a ની પાવર h - 1 નો હોલ સ્ક્વેર. ઓકે, અને અપોન h થઈ જશે, આ h સ્ક્વેર છે એટલે અંદર નાખો તો આ થઈ જાય. હવે આની વેલ્યુ શું થઈ જાય, ln a થઈ જાય. આની વેલ્યુ ln a થઈ જાય તો આપણે લખી શકીએ ln² a અને a ની પાવર x બાર મલ્ટીપ્લિકેશન કરી. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. h ટેન્ડ્સ ટુ 0 આપ્યું છે, આમાં x ને કઈ લિમિટ નથી લગાડી, h ઇઝ ટેન્ડિંગ ટુ 0. ઓકે, તો એટલા માટે આપણે આને આ રીતે કરી શકીએ. આઈ હોપ કે આ ક્લિયરલી તમારાથી થઈ ગયું હશે. નેક્સ્ટ આપણે જેમ કે આ કરવાનું છે તો અહીંયા આપણે cos c minus cos d નો જો ફોર્મ્યુલા લગાડીએ તો this becomes 2 sin c plus d by 2 એટલે કે આ 2 sin અને અહીંયા શું આવી જશે x e raised to the power x plus x e raised to the power minus x divided by 2. ઓકે, અને અહીંયા આવી જશે sin d minus c by 2 મતલબ this minus this, તો આ થઈ જશે x e raised to the power minus x minus x e raised to the power x
અને અહીંયા આવી જશે ડિવાઈડ બાય 2 અને ડિવિઝનમાં અહીંયા શું આવી જશે x ક્યુબ. હવે આપણને ખબર પડે કે સાઇન ઇફ ધીસ ઇઝ ટેન્ડિંગ ટુ 0 તો ધીસ ઓલ્સો નીચેનું પણ સેમ ફંક્શન હોવું જોઈએ ટેન્ડ્સ ટુ 0 માટે. આઈ સેમ ધીસ ઇઝ ટેન્ડિંગ ટુ 0 તો નીચે પણ સેમ ફંક્શન જ હોવું જોઈએ. તો આ આપણે માની લ્યો આલ્ફા અને આને બીટા માની લઈએ તો નીચે પણ આલ્ફા બીટા મલ્ટિપ્લિકેશનમાં અને ઉપર પણ આલ્ફા બીટા મલ્ટિપ્લિકેશનમાં. નેક્સ્ટ આ પણ મલ્ટિપ્લિકેશનમાં રહેવાનું છે એટલે આની લિમિટ તમે અત્યારે કેલ્ક્યુલેટ કરીને રાખી દો તો પણ ચાલશે બીકોઝ આ આખી વસ્તુ શું છે આ આખી વસ્તુ મેનિપ્યુલેટ થઈ અને મલ્ટિપ્લિકેશનમાં જ રહેવાની છે બરાબર. તો આને આપણે અલગ કરી નાખીએ તો આને આપણે સપોઝ માની લો g ઓફ આલ્ફા અને g ઓફ બીટા કહી દઈએ બરાબર. આ વસ્તુને g ઓફ આલ્ફા અને g ઓફ બીટા કહી દઈએ જેમાં આલ્ફા અને બીટા શું માન્યું છે કે આ વેલ્યુ જે છે એ આલ્ફા મતલબ sin આલ્ફા અપોન આલ્ફા અને આ શું છે sin બીટા અપોન બીટા. તો આપણે એને કહી દઈએ અહીંયા sin આલ્ફા અપોન આલ્ફા અને અહીંયા થઈ ગયું sin બીટા અપોન બીટા ઇન્ટુ 2 રહેશે અને નીચે શું રહેશે x ક્યુબ રહેશે આ રીતના લખેલું છે. અને હવે આલ્ફા ઇન્ટુ બીટા મલ્ટિપ્લિકેશનમાં છે એટલે કે આ મલ્ટિપ્લિકેશનમાં છે x ઇન્ટુ e રેઝ ટુ ધી પાવર x પ્લસ x ઇન્ટુ e રેઝ ટુ ધી પાવર માઇનસ x બરાબર ડિવાઇડેડ બાય 2 ઓકે. અને આ થઈ જશે x ઇન્ટુ e રેઝ ટુ ધી પાવર માઇનસ x પ્લસ x ઇન્ટુ e રેઝ ટુ ધી પાવર x ડિવાઇડેડ બાય 2 ઓકે. સો આઈ હોપ સોરી અહીંયા શું આવી જશે માઇનસ આવી જશે. સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે અહીંયા e રેઝ ટુ ધી પાવર x ને તમે 1 બાય e રેઝ ટુ ધી પાવર x કરો તો અહીંયા થઈ જાય 2 e રેઝ ટુ ધી પાવર x અને અહીંયા e રેઝ ટુ ધી પાવર 2x અને અહીં તમે કરી નાખો તો this will also become this way અને અહીંયા બની જશે x to e રેઝ ટુ ધી પાવર x ઓકે 2 into e રેઝ ટુ ધી પાવર x ઓકે. સો આઈ હોપ કે આ ક્લિયર થઈ ગયું છે. x અહીંયાથી તમે કાઢી નાખો અને અહીંયાથી તમે કાઢી નાખો તો અહીંયા x સ્ક્વેર નું શું થઈ જશે ખાલી x રહી જશે ઓકે. તો હવે અહીંયા ખાલી શું બચેલું છે 2 into e રેઝ ટુ ધી પાવર x 2 e રેઝ ટુ ધી પાવર x અહીંયા આપણે કરી નાખીએ 4 e રેઝ ટુ ધી પાવર 2x ઓકે. તો આ આખું ડિનોમિનેટર પણ અહીંયા આવી ગયું. હવે ઉપર ખાલી આટલું વધ્યું છે ધેટ ઇઝ e રેઝ ટુ ધી પાવર 2x પ્લસ 1 બરાબર. અને નીચે શું વધેલું છે એ તો આપણે અહીંયા લઈ લીધું અને અહીંયા શું વધેલું છે બીજું અહીંયા એક x પણ વધેલો છે અને અહીંયા શું વધેલું છે 1 માઇનસ e રેઝ ટુ ધી પાવર 2x અને અહીંયા જે x એક વધેલો છે એને આપણે અહીંયા ફિટ કરી દઈએ તો ધીસ બીકમ્સ x. હવે આ 2 અને 2 પાછું શું થઈ જાય મલ્ટીપ્લાય થઈ જવું જોઈએ બરાબર. તો હવે આપણને ખબર પડે હવે આપણે કદાચ આને કેલ્ક્યુલેટ કરીએ તો when x is tending to 0 તો આ વેલ્યુ 1 આ વેલ્યુ 1 બરાબર આ વેલ્યુ જે છે એ 2 થઈ જશે. this value will also tend to 1 તો આ 2 into 1 into 2 into 2 into 2 બરાબર આ 2 into 2 into 2 થઈ ગયું અને નીચે જે છે એ શું થશે -4. તો ફાઇનલી આ વસ્તુ કેલ્ક્યુલેટ થઈને શું આવી ગયું -2 આવી ગયું. આઈ હોપ કે તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે. જો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો sin t અને અપોન કંઈક બીજી વસ્તુ આપેલી હોય બરાબર તો તમે ડિવાઈડ મલ્ટીપ્લાઈડ બાય t કરીને આને લિમિટ પહેલા જ કેલ્ક્યુલેટ કરીને રાખી દઈ શકો. શું કામ કારણ કે સર પછી પણ આ કેલ્ક્યુલેટ થઈને શું થવાનું છે મલ્ટીપ્લાય થવાનું છે બટ તમે કઈ ફંક્શનની અંદર હોય તો તમે કેલ્ક્યુલેટ કરીને ના રાખી શકો. જેમ કે આવા બધા કેસમાં ફંક્શનની અંદર તમે લિમિટ કેલ્ક્યુલેટ કરીને ના રાખી શકો બટ કઈ મલ્ટિપ્લિકેશનમાં હોય એ એમને એઝ ઇટ ઇઝ પડ્યું જ રહેવાનું છે બરાબર. તો તમે ડાયરેક્ટલી sin t બાય t ના sin t ની જગ્યાએ તમે આ t મૂકી શકો ને અહીંયા 1 થઈ જતું હોય બરાબર. તો ડાયરેક્ટલી આની જગ્યાએ આ સાઇન ની બધી વસ્તુ હટાવીને આ બંનેનું મલ્ટિપ્લિકેશન આ વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકે ઓકે. સો ઇટ ઇઝ નોટ અ બેડ થિંગ ટુ રાઇટ ઇટ ડાયરેક્ટલી ઓકે. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે શું કરવાનું. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જેમ કે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સેઇંગ ધેટ e રેઝ ટુ ધી પાવર 1 બાય x સ્ક્વેર માઇનસ 1 અપોન 2 આર્ક એટલે શું થઈ જાય tan ઇનવર્સ x સ્ક્વેર 2 tan ઇનવર્સ x સ્ક્વેર માઇનસ પાઈ ઓકે. હવે અહીંયાથી હું જો 2 કોમન કાઢી લઉં તો થઈ જશે 2 tan ઇનવર્સ x સ્ક્વેર માઇનસ પાઈ બાય 2. હવે જો અહીંયાથી માઇનસ એ કોમન કાઢી લઉં તો આ થઈ જશે e 1 upon x સ્ક્વેર માઇનસ 1 upon 2 into मतलब -2 into pi by 2 minus tan inverse x square એટલે શું થઈ જશે cot inverse x square શું થઈ જશે cot inverse x square. cot inverse x square છે tan inverse x square minus cot inverse x square છે. cot inverse x square ને હું બીજી કઈ રીતે લખી શકું tan inverse x square ના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો મને ખબર છે કે આ જો પોઝિટિવ જ હોય તો આપણે cot inverse t equal to tan inverse 1 by t એમ લખી શકીએ. તો આને હું એમ લખી શકું this is equal to tan inverse 1 by x square અને x ક્યાં જાય છે ઇન્ફિનિટી જાય છે તો x ની જગ્યાએ 1 by t નાખું અને t tends to 0 બરાબર x સ્ક્વેર ની જગ્યાએ 1 by t નાખું અને t tends to 0 પ્લસ તો આપણે કામ કરી શકીએ in this way e raised to the power t minus 1 upon -2 અને tan ઇનવર્સ શું થઈ જશે સીધું t થઈ જશે અને લિમિટ t tends to 0
ઓકે તો tan ઇન્વર્સ t આ થઈ જાય બરાબર હવે આ t થી ઉપર નીચે ડિવાઈડ કરો તો આ આખી વેલ્યુ શું થઈ ગઈ 1 થઈ ગઈ આ આખી વેલ્યુ પણ શું થઈ ગઈ 1 થઈ ગઈ -1/2 આનો આન્સર આવી જશે ઓકે સો આઈ હોપ કે તમને ક્લિયરલી સમજાઈ જતું હશે હું શું કહેવા માંગુ છું એકવાર છતાં તમે ડેસ્મોસ પર આને પ્લોટ કરીને જોઈ શકો વેધર યુ આર ગેટિંગ ધ સેમ વેલ્યુ મતલબ x જ્યારે ઇન્ફિનિટી જાય છે ત્યારે આ વસ્તુ સેમ જગ્યાએ અપ્રોચ કરે છે કે નહીં ઓકે યુ કેન ચેક ઇટ ઓકે સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે છતાં ઇન કેસ કઈ ડાઉટ લાગે તો યુ મે આસ્ક મી તો આ ફંક્શનને ડેસ્મોસ ઉપર તમે પ્લોટ કરો તો તમે જોઈ શકો કે આ જે છે એ જો અહીંયા y -1/2 વાળી લાઈન જે છે એને અપ્રોચ કરે છે when this is tending to infinity બરાબર આ ઇન્ફિનિટી ટેન્ડ કરે છે તો -1/2 ને અપ્રોચ કરે છે I hope you will be able to see કે it is not crossing this line એટલે કે y -1/2 ને આ ક્રોસ નથી કરતો ઓકે સો in this way તમે જો લિમિટ કેટલું એસ્ટિમેશન બહુ સરસ લગાડી શકો છો ઓલમોસ્ટ ટેન્જન્ટ થઈ જાય છે this is not going beyond -0.5 you can feel it okay so I hope કે તમને ક્લિયરલી હવે ખબર પડી ગઈ હશે let us go to PowerPoint અને again continue okay હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જો કરીએ તો x is tending to a in this question okay તો આપણે x ને માની શકીએ t + a x tends to a તો t tends to 0 okay તો આપણે આને લખી નાખીએ a raised to the power a plus t minus a upon નીચે શું થઈ જશે a plus t minus a એટલે નીચે શું થઈ ગયું t થઈ ગયું ઓકે હવે આમાંથી તમે જો a કોમન કાઢ લ્યો તો this will become a raised to the power a into અને અહીંયા શું થઈ જાય a raised to the power t minus 1 ઓકે અહીંયા શું હતું a raised to the power a હતું જ ઓકે અને આ નીચે શું થઈ ગયું t થઈ ગયું now you know to find the value of this is ln a તો આનો આખો આન્સર થઈ ગયો a raised to a ln a ઓકે સો આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે આ રીતના તમે ફંક્શન્સમાં બસ જુગાડબાજી લગાડી અને કેલ્ક્યુલેટ કરી શકો next I want you all to do this in homework this won't be done in class બરાબર છતાં તમને કઈ ડાઉટ લાગે તો મને કહેજો તો હું પછી ક્લાસમાં કરાવીશ કે L1 આ લિમિટ આપ્યું છે L2 આ લિમિટ આપ્યું છે L3 આ લિમિટ આપ્યું L4 આ લિમિટ આપ્યું આ એક ક્વેશ્ચન થી તમારા બધા જ જે અત્યાર સુધી આપણે કોન્સેપ્ટ શીખ્યા છે એ બધું જ રિવાઇઝ થઈ જશે એટલા માટે આવી રીતના 7 લિમિટ આપી છે આ 7 લિમિટને તમે કેલ્ક્યુલેટ કરો પછી આને એડ કરો તો લિમિટ 1 ની વેલ્યુ આ છે 2 ની 3 ની 4 ની 5 ની 7 ની બધાની વેલ્યુ અહીંયા છે અને તમે જ્યારે એડ કરો ત્યારે શું વેલ્યુ આવે છે એ પૂછ્યું છે okay so please do this in homework અને ક્યાંય પણ અટકો તો you may tell me okay this is very simple okay છતાં કઈ ડાઉટ લાગે તો you can ask me so do this in homework by yourself okay next આપણે વાત કરી લઈએ 1 raised to the power indeterminate form ઓકે તો અત્યાર સુધી આપણે 0/0 જોઈ લીધું ઇન્ફિનિટી જોઈ લીધું હવે કોઈ ઇન્ફિનિટી ઇન્ટુ 0 પૂછે તો this can be converted to 0/0 બરાબર કારણ કે 1/∞ જેવું જ હતું ઇન્ફિનિટી ઇન્ટુ 0 પૂછે તો અહીંયા આપણે લખી શકીએ this is 1/∞ બરાબર અને આ શું છે 0 ને ટેન્ડ કરે તો એને 0/0 ફોર્મમાં લખી શકીએ બરાબર તો હવે આપણે ટેન્ડ કરશું 1 raised to the power infinity એને આપણે કેમ મેનિપ્યુલેટ કરવું let us try and understand that okay so હવે આપણે શીખીએ 1 raised to the power infinity okay so એના માટે આપણે એક વસ્તુ સમજીએ કે e ની ડેફિનેશન જ આ છે કે when limit x tends to 0 1 plus x raised to the power 1 by x and this number will approach to e હવે આ કેવી રીતે આવ્યું there is a very interesting story behind that અને એક ઇન્ટરેસ્ટિંગ વે છે કે જેને આપણે સમજી શકીએ કે કેવી રીતના e આપણે આવ્યો બરાબર e is a number which exists naturally ઓકે અને એની વેલ્યુ 2.71 આસપાસ થાય છે ઓકે તો લેટ અસ સી e ક્યાંથી આવે જેમ કે આપણે લાસ્ટમાં વાત કરી હતી કે પાઈ ની વેલ્યુ શું છે તો કે સરકમફરન્સ અપોન ડાયામીટર ઓકે એનાથી એપ્રોક્સિમેટલી 3.14 એવી રીતે એપ્રોક્સિમેટ થાય છે એ રીતે e ક્યાંથી આવ્યો સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ બાય અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ you all know the formula of compound interest તમે 10 સુધીમાં ઘણીવાર ભણી ગયા હશો ત્યાં શું થતું હોય this is principal amount this is rate of interest this is number of compounding periods per year બરાબર એક વર્ષમાં તમે કેટલું કમ્પાઉન્ડ મતલબ કેટલા પીરિયડે કમ્પાઉન્ડિંગ કરવા માંગો છો this is the total time period okay તો 1 યર માટે કેલ્ક્યુલેટ કરતા હોય તો આ t ની વેલ્યુ શું થઈ જશે 1 તો હું એક વર્ષમાં એમ વિચારું કે મારો જે પૈસા છે કે or else the amount which I have it is getting compounded or you can say કે એનું ઇન્ટરેસ્ટ કેટલું મળે છે 100% rate of interest મને મળે છે મતલબ પૈસા ડબલ થઈ જાય છે why I am taking this kind of figures so that calculation easy પડે okay I want to show you something તો એનાથી calculation easy પડે and how much money I will take only 1 rupee okay તો 1 રૂપિયો હું લઉં છું અને એક વર્ષના એન્ડમાં I should get 100% interest on that okay so મારો t શું થઈ ગયો 1 યર થઈ ગયો અને હંમેશા હું 1 યર માટે જ વાત કરીશ okay પછી
હવે જ્યારે એક વર્ષના એન્ડમાં કેલ્ક્યુલેટ કરવું અથવા 6 મંથ્સ કેલ્ક્યુલેટ કરી પછી જે ઇન્ટરેસ્ટ આવ્યો એને હું પાછું નેક્સ્ટ 6 મંથ્સ માટે કમ્પાઉન્ડ કરી શકું. આખા વર્ષમાં મને 100% મળવાનું છે. હું એમ કરી શકું કે પહેલા 6 મંથ્સમાં આઈ ટેક 50% ઓફ ધ ઇન્ટરેસ્ટ. હવે 50% ઓફ ધ ઇન્ટરેસ્ટ જે મારી પાસે વધારે આવ્યું એ અને પ્રીવિયસ એમાઉન્ટ એ બેને મર્જ કરી હવે એનું 50% હું નેક્સ્ટ 6 મંથ્સમાં લઉં તો મને ઓબ્વિયસલી વધારે પ્રોફિટ થાય, બરાબર. તો એ રીતના કમ્પાઉન્ડિંગ પીરિયડ્સ, નંબર ઓફ કમ્પાઉન્ડિંગ પીરિયડ્સ પર યર, જેમ કે આમાં આપણે કેટલા કમ્પાઉન્ડિંગ પીરિયડ લીધા? 2 કમ્પાઉન્ડિંગ પીરિયડ લીધા, બરાબર. એ જ રીતે હું કદાચ 4 મંથ્સના સ્ટેપમાં કરું તો મને ખબર પડે કે આઈ ટેક 33.33% યર, 33.33% યર, 33.33% યર, અને જ્યારે આનું કાઉન્ટ કરું ત્યારે આઈ વિલ ટેક ધ ઇન્ટરેસ્ટ વિચ ઇઝ ગિવન બાય ધીસ પીરિયડ. ઓકે, આનું કાઉન્ટ કરું ત્યારે આ બંનેનું ઇન્ટરેસ્ટ પણ આમાં એડ કરું. ઓકે, તો એનાથી મને શું ફાયદો થતો જાય? જેટલા કમ્પાઉન્ડિંગ પીરિયડ્સ વધારો એટલો ફાયદો થતો જાય. તો ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ કે મેક્સિમમ કેટલો ફાયદો થઈ જાય, મેક્સિમમ કેટલા પૈસા મળી શકે, એના વિશે આપણે થોડી વાત કરીએ, બરાબર. ધીસ ઇઝ પ્યોર મેથેમેટિક્સ. ટી ની વેલ્યુ શું આપી દો? 1 આપી દો. ઓકે, હવે હું ફર્સ્ટ ટ્રાય કરું કે મારે કમ્પાઉન્ડિંગ પીરિયડ કેટલું છે? 1 છે, બરાબર. મતલબ આખા એક વર્ષના અંતમાં જ મારે જોઈએ છે. તો શું આવી શકે? મારું પ્રિન્સિપલ એમાઉન્ટ ઇઝ 1. ધીસ ઇઝ 1 પ્લસ આર. હવે આર એટલે મારે શું છે? 100% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. ઓકે, જ્યારે 15% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો તમે 0.15 મૂકતા હોય એવી રીતના 100% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. તો હું અહીંયા શું મૂકી દઈશ? 1 મૂકી દઈશ આર ની જગ્યાએ, બરાબર. હવે મારું કમ્પાઉન્ડિંગ પીરિયડ કેટલું છે? તો કે 1 યરના એન્ડમાં જ મારે કેલ્ક્યુલેટ કરવું. તો આ પણ 1 થઈ ગયું અને અહીંયા પણ એની વેલ્યુ 1 થઈ ગઈ. તો ધીસ ઇઝ 1 + 1 2 આવી ગયું. તો એક વર્ષના એન્ડમાં મારી પાસે અમાઉન્ટ કેટલું આવી ગયું? 2 રૂપીસ. ઓકે, ઇનિશિયલ અમાઉન્ટ મારી પાસે 1 રૂપીસ જ હતું, બરાબર. હવે હું શું કરીશ કે સર હવે હું 6 મંથ્સમાં બ્રેક કરી નાખીશ. મતલબ મારા કમ્પાઉન્ડિંગ પીરિયડ્સ કેટલા થઈ જશે? 2 થઈ જશે. કેટલા થઈ જશે? 2 થઈ જશે. સો માય ફોર્મ્યુલા વિલ બીકમ 1 * 1 + 1/2 રેઝ ટુ ધ પાવર 2, બરાબર. કેમ કે પહેલામાં 1 + 1/2 એવી રીતના કરશું. ઓકે, તો 1 + 1/2 ઇઝ 3/2, 3/2 રેઝ ટુ ધ પાવર ઇઝ 9/4, અને 9/4 ની એપ્રોક્સિમેટ વેલ્યુ આવી જશે 2.25. શું આવી જશે? 2.25. અને n ની વેલ્યુ શું લખી દીધી આપણે? તો n ની વેલ્યુ અહીંયા 2 નાખી દીધી. ઓકે, પછી હવે હું મારા કમ્પાઉન્ડિંગ પીરિયડને કરું છું 3, બરાબર. એટલે કે હું 4 મંથ્સના સ્ટેપમાં હું આ બધું લેતો જઈશ. તો આ શું થઈ જશે? ધીસ વિલ બી 1 + 1/3 રેઝ ટુ ધ પાવર 3. તો આ શું થઈ જશે? 4/3 રેઝ ટુ ધ પાવર 3 એટલે 64/27. તમે કેલ્ક્યુલેટ કરશો તો n = 3 માં એમાઉન્ટ હજી વધી જશે. ઓકે, 2.25 થી પણ વધી જશે. પછી n = 4 કરશો તો શું થશે? 3 મંથ્સના સ્લેબમાં. તો અહીંયા તમે 1 + 1/4 રેઝ ટુ ધ પાવર 4 એવું કરશો તો પણ આના કરતા જે આપણને A3 મળ્યું હશે એના કરતા A4 સ્લાઇટલી હજી વધી જશે. હવે મેં શું કીધું હતું? 3 મહિનાના ઓલામાં કીધું હતું, બરાબર. હવે હું એમ કરું કે હું દર મહિને કરી નાખું તો શું થઈ જશે? દર મહિને કમ્પાઉન્ડિંગ કરવું તો there are 12 months. This will become 1/12 raised to the power 12. તો પાછું A12 વિશે આના કરતા પણ વધારે હશે, બરાબર. તો તમે જોશો કે હજી હું આને 12 મંથ્સ મેં પર મંથ કર્યું, પર મંથ ને બદલે હું પર ડે કરી નાખું તો this will become 1/12 * 30, મતલબ ઓલમોસ્ટ 360 ડેઝ, બરાબર. તો 360 ડેઝ અને પાવર શું કરી દો? 360. તો હજી આ જે 12 મંથ્સ કરતા 360 ડેઝ વાળું હશે ને, that will be much more, બરાબર. તો આ બધું ઇન્ક્રીઝ થતા ઇફ આઈ કાઉન્ટ ઇટ એવરી મિનિટ, એવરી સેકન્ડ, હું એમ કમ્પાઉન્ડ કરવા જતો હોય અને હું એવું કરું કે એવરી માઇક્રો સેકન્ડ, બરાબર, હું ધીમે ધીમે કમ્પાઉન્ડિંગ પીરિયડ જે છે વધારતો જાઉં, બરાબર. કમ્પાઉન્ડિંગ પીરિયડને કેટલો કરતો જાઉં? વધારતો જાઉં. તો ધીસ વિલ ટેન્ડ ટુ બી 1 + 1/n રેઝ ટુ ધ પાવર n. કમ્પાઉન્ડિંગ પીરિયડને જો હું ઇન્ફિનિટી ટેન્ડ કરું, મતલબ એક વર્ષના પીરિયડમાં મારે જેટલું ઇન્ટરેસ્ટ જોઈએ છે એને હું દર માઇક્રો સેકન્ડે કમ્પાઉન્ડ કરતો જાઉં. દર માઇક્રો સેકન્ડે એનો જેટલો ભાગ આવતો હોય એટલું કમ્પાઉન્ડ કરતો જાઉં. તો ધીસ વેલ્યુ વિલ ટેન્ડ ટુવર્ડ્સ 2.71. તમે કેલ્ક્યુલેટ કરીને તો અહીંયા સુધી જોઈ પણ શકો. 1 + 1/360 રેઝ ટુ ધ પાવર 360 2.65 સમથિંગ આવશે, 69 સમથિંગ આવશે. 360 ને હજી તમે આ તો શું કર્યું? દર દિવસે કર્યું, ઇન્ટુ 24 કરી નાખો તો એવરી આર થઈ જાય, ઇન્ટુ 60 કરી નાખો એવરી મિનિટ થઈ જાય, હજી ઇન્ટુ 60 કરી નાખો એવરી સેકન્ડ થઈ જાય, બરાબર. તો આટલું બધું જ્યારે તમે n ને ઇન્ફિનિટી લઈ જશો તો આ ઉપરવાળી વસ્તુ ઇન્ફિનિટી જશે. તો 1 + 1/n raised to the power n, when n tends to infinity, then this value will tend towards e. ઓકે, સો એટલે આ ઈ આવ્યો છે. તો કોઈ પણ વસ્તુની ગ્રોથ અથવા કોઈ પણ વસ્તુનું ડીકે, બરાબર, કોઈ વસ્તુ ગ્રો થતી હોય અથવા કોઈ વસ્તુ ડીકે થતી હોય, જેમ કે રેડિયો એક્ટિવિટીમાં ઇટ કીપ્સ અપોન ગિવિંગ રેડિએશન્સ, બરાબર. તો કોઈ પણ વસ્તુ નો ગ્રોથ અથવા કોઈ પણ વસ્તુનું ડીકે એની પ્રીવિયસ વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ હોય ત્યારે ઈ પિક્ચરમાં આવશે. જેમ કે આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે, તમે શું છે પૈસા જે એનું પ્રીવિયસ અમાઉન્ટ બચ્યું છે ત્યાં 3 મંથ્સના એન્ડમાં બચ્યું છે એની ઉપર ડિપેન્ડ કરે છે આગળનો એનો ગ્રોથ કેટલો થશે, બરાબર. તો એમાં આપણને ઈ ક્યાંક ને ક્યાંક વચ્ચે આવશે. ક્યારે? જ્યારે કન્ટિન્યુઅસલી એવું થતું હોય,
બરાબર જે આ જે ગેપ્સ આપણે જે ચૂઝ કર્યા હતા 3 મંથ્સના પછી 1 મંથ્સના ત્યારે એ ગેપ્સ વિલ ટેન્ડ ટુ 0 મતલબ ઓલમોસ્ટ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ થશે ત્યારે આપણે કહીએ કે ઈ કમ્સ ટુ પિક્ચર મતલબ આપણે શું કે એક્સપોનેન્શિયલી કોઈ વસ્તુ એક્સપોનેન્શિયલી ગ્રો કરે છે બરાબર કોઈ કંપની એક્સપોનેન્શિયલી ગ્રો કરે છે મતલબ હર મિનિટે હર સેકન્ડે ગ્રો કરે છે ધેટ ઇઝ ધ real meaning of exponential okay so this is pure mathematics અને mathematics જ્યારે statistics અને આ બધું finance સાથે relate કરો at that time e comes a major plays a major role okay so apart from આપણે subject થોડું ઘણું આ જાણી લીધું okay now let us return to the subject and we know that કે 1 plus x raised to the power 1 by x when x will tend to 0 ત્યારે શું ક્યાં ટેન્ડ કરશે 0 ટેન્ડ કરશે and this will tend towards infinity or else you can say x ને 1 by t put કરી દો so this becomes 1 plus 1 by t raised to the power t when t tends towards infinity જે અહીંયા આપેલું છે so this will tend towards e is the number that is 2.71 okay so I hope કે તમને ક્લિયર થઈ ગયું હશે તો આ આપણને ખબર પડી ગઈ કે આની જે લિમિટ છે લિમિટ x tends to infinity 1 plus 1 by x raised to the power x it is e and 1 plus x raised to the power 1 by x when x tends to 0 it is also e okay so I hope કે તમને ક્લિયર થઈ ગયું હવે આમાં શું કહે છે આ જે છે એ લિમિટ આપણે ધ્યાનમાં રાખવાની છે બરાબર cos square pi h now this is tending to 1 અને 1 raised to the power n okay તો આપણે અહીંયા જોઈએ કે when h is tending to 1 તો આ cos square pi h છે ક્યાં ટેન્ડ કરશે this will tend towards minus મતલબ -1 નો સ્ક્વેર એટલે ક્યાં ટેન્ડ કરશે 1 ટેન્ડ કરશે બરાબર બટ આ વેલ્યુ હંમેશા 1 થી સ્લાઇટલી નાની રહેશે મતલબ 0.99999 જેવી જ રહેશે હવે 1 થી સ્લાઇટ નાની વેલ્યુની પાવર હું ઇન્ફિનિટી ચડાવું તો this will tend towards 0 અને હું જો આનો રેસિપ્રોકલ લઈ લઉં તો this will be slight greater than 1 તો 1 point something 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 એની પાવર ઇન્ફિનિટી ચડાવું તો this will tend towards infinity okay તો અહીંયા આપણને ખબર પડશે કે when h will tend towards 1 for this and this તો આપણે જોશું કે 1 માઈનસ માં આ વસ્તુ 0 જાય છે અને 1 પ્લસ માં આ વસ્તુ ઇન્ફિનિટી જાય છે એટલે આ જે છે એ તો 1 plus 1 minus બે માં 1 થી નાનું જ રહેવાનું 1 થી નાનું જ રહેવાનું to the power infinity will tend towards 0 પછી આ વેલ્યુ જે છે એ 1 થી મોટી જ રહેવાની 1 પ્લસ અથવા 1 માઈનસ બરાબર કારણ કે sec theta when theta मतलब sec square pi h okay તો આ pi માઈનસ અથવા pi પ્લસ બે બાજુ જ્યારે જશે તો ત્યારે શું કરશે આની વેલ્યુ આખાની વેલ્યુ તો 1 થી વધારે જ રહેવાની 1 થી વધારેની પાવર n એટલે ક્યાં જશે ઇન્ફિનિટી તો આમાં તમારે આવી રીતે ધ્યાન રાખવાનું બરાબર અને હવે આપણે કેલ્ક્યુલેટ કરવાની કોશિશ કરીએ ધીસ લિમિટ તો તમને ln 1 x નું આજે જ આપણે મેક્લોરિયન સિરીઝમાં એક્સપાન્શન એનું જોયું તો ln 1 x જે છે log 1 x એમાંથી એને તમે ડિવાઇડ બાય x કરો તો this will become log 1 x upon x equal to 1 minus x by 2 factorial plus x square by 3 factorial and so on અને હવે if limit x tends to 0 તો આપણે આને કહી શકીએ this limit will tend to 1 because આ બધી વસ્તુ 0 થઈ જશે તો આપણે એ પણ અહીંયા ખબર પડી જવી જોઈએ કે log of આજે એક બીજી નવી લિમિટ શીખી આપણે કે log of 1 plus x upon x when x tends to 0 this tends to 1 આપણે કેમ ઓલું 1 minus cos x upon x square ને યાદ રાખ્યું એમ આને પણ યાદ રાખવાનું છે આને પણ યાદ રાખવાનું છે આને પણ યાદ રાખવાનું બરાબર પછી આ કેસમાં તમે જોવા જાવ તો શું થશે 8x થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરો અહીંયા 7x થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરો બરાબર તો અહીંયા 8x અને 7x આ રીતે વધશે x કામ કરી નાખો this will tend towards 1 this will tend towards 1 અને ફાઇનલી આ 8/7 આવી જશે ઓકે તો આ રીતના તમારે આને બધાને ઇવેલ્યુએટ કરવાના છે જેમ કે અહીંયા છે તો અહીંયા પણ x થી મલ્ટીપ્લાય કરો અને અહીંયા શું કરો x થી મલ્ટીપ્લાય કરો this will tend towards 1 this will tend towards ln3 મતલબ 1/ln3 તો આપણે આનો આન્સર આવી જાય હવે I want you all to do all the things in homework આ આખી વસ્તુ તમે હોમવર્કમાં તમારે કરવાની છે બીજી કઈ રીતે આને જોઈ શકો જેમ કે મેં આ લિમિટ શીખડાવી 1 plus x raised to the power 1 by x when x tends to 0 તમે એને બીજી રીતે જોઈ શકો I can write this as e raised to the power ln 1 plus x upon x now when limit x tends to 0 ત્યારે this thing will tend towards 1 અને finally આ શું બની જશે e બની જશે તો તમે એ પણ જોઈ શકો જેમ કે આવું કાંઈ આવે 1 raised to the power infinity તો હંમેશા એને શું કરી નાખો e raised to the power 5 by x બરાબર અને ln શું થઈ જશે 1 plus 2x now when this tends to 0 તો ત્યારે આપણે આને 2x અને 2x થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરી શકીએ આમ થઈ શકે અને શું આવી જશે સીધો આન્સર e raised to the power 10 because this will tend towards 1 5 into 2 શું થઈ જશે 10 તો આ રીતના તમારે આને મેનિપ્યુલેટ કરવાનું જેમ કે આ છે તો આમાં એ જ કરી દેવાનું e raised to the power mx into ln 1 plus k by x ઓકે 1 by x ને તમે t માની લ્યો તો આ થઈ જશે અહીંયા t અને this will become kt ઓકે
તો આ kt થઈ ગયું. હવે આ k ને k ને તમે ડિવાઇડ મલ્ટીપ્લાય કરો, this will tend towards 0, મતલબ 1 plus kt, t tends towards t tend towards 0, તો આ વેલ્યુ will tend towards 1 અને e raised to the power m કે આનો આન્સર આવી જશે. સો હવે આ બધા ક્વેશ્ચન્સ જે છે I want you all to do this in homework. These are some of the very good questions. ઓકે, આ તમે ખાસ તમારી રીતે કરો, બરાબર. જો બધામાં થોડો ફેરફાર છે. So these are very good questions. તમે તમારી રીતે એકવાર કરો and I want you all to do this by yourself. Okay, અને જ્યારે 1 raised to આ પેલા હોમવર્ક કરી નાખો અને એક આ ટોપિક જે છે એ પણ હું તમને કહી દઉં, એટલે એના પણ તમે આન્સર એકવાર ટ્રાય કરી શકો. જ્યારે તો આજે નેક્સ્ટ ટોપિક છે એમાં આપણે એમ જોઈ શકીએ કે if you are asked to calculate the limit, if you are asked to calculate the limit x tends to a and f of x raised to the power g of x. Okay, અને if f of x is tending 1 and g of x is tending infinity, તો 1 raised to the power infinity જેવું આપણે બનતું હોય. તો આમાં દર વખતે શું કરવાનું, e raised to the power g of x કરી નાખવાનું અને ln શું કરી દેવાનું, f of x શું કરી દેવાનું, ln f of x. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ log this is approaching 1, તો આ આખી વસ્તુ કેવી છે, 0 ને અપ્રોચ કરે છે. જ્યારે આપણે ln 1 plus x by x કેલ્ક્યુલેટ કરતા હતા ત્યારે આપણે શું કરતા હતા કે અહીંયા શું કરતા હતા, જ્યારે x 0 ને અપ્રોચ કરે તો log ની અંદરની વેલ્યુ 1 ને અપ્રોચ કરે છે અને આ x 0 ને અપ્રોચ કરે. તો સેમ રીતે આ f of x જે છે એ 1 ને અપ્રોચ કરે છે. તો આપણે એક કામ કરી શકીએ, this can be written as e into g of x, પછી અહીંયા આપણે લખી શકીએ log of f of x minus 1 plus 1, એવી રીતના ફોર્મમાં આપણે લખી શકીએ. અને આપણે અહીંયા નીચે f of x minus 1 થી ડિવાઈડ કરી શકીએ અને f of x minus 1 થી મલ્ટીપ્લાય કરી શકીએ, બરાબર. તો આ જ્યારે કરશું ત્યારે f of x minus 1 એટલે this is g of x plus 1 અને this is g of x, this is itself g of x and this is approaching 0. તો log 1 plus something upon something when something is approaching 0, this will tend towards 1. Okay, તો આપણે કરી શકીએ this is equated to e raised to the power g of x into f of x minus 1. અને હવે તમે આની ઉપર લિમિટ લગાડી શકો x is tending to a. તો આ વસ્તુ ઇન્ફિનિટી અપ્રોચ કરશે, આ વસ્તુ 1 minus 0 ને અપ્રોચ કરશે અને ઇન્ફિનિટી into 0 વાળી વસ્તુ આપણને સોલ્વ કરતા આવડે છે. સો આઈ હોપ કે તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે 1 raised to the power infinity ને કઈ રીતે ડીલ કરવાનું. ઓકે, એકાદ બે એક્ઝામ્પલ હું તમને કરાવીને દેખાડી દઉં સો ધેટ તમને આઈડિયા આવી જાય. Suppose if you are asked to do 1 raised to the power infinity. Okay, so તો જેમ કે આ છે એમ જ કરે છે, બરાબર. x જ્યારે ઇન્ફિનિટી જતું હોય છે, જ્યારે આમાં x ઇન્ફિનિટી જતું હોય, સોરી x આમાં જ્યારે 0 જતું હોય છે ત્યારે આપણે જોઈ શકીએ ઉપરવાળી વસ્તુ ક્યાં જાય છે, ઇન્ફિનિટી જાય છે, બરાબર. તો when x is tending to 0, this is the ઉપરવાળી વસ્તુ ક્યાં ઇન્ફિનિટી ટેન્ડ કરે છે. તો આનું ડાયરેક્ટલી લખી શકું e into g of x એટલે કે 5/x અને આને કરી શકું 2x plus 1 minus 1 એટલે શું 2x જ રહેશે. તો x કટ થઈને e ની પાવર 10 ડાયરેક્ટલી આવી જાય, બરાબર. તો આઈ હોપ કે તમને હવે ક્લિયર થઈ ગયું હશે 1 raised to the power infinity ને કઈ રીતે ડીલ કરી શકાય. ઓકે, સો ઓલમોસ્ટ આઈ ગેસ કે મેં તમને જરૂરિયાત પૂરતી થિયરી બધી ચલાવી દીધી છે. નાઉ યુ ઓલ હેવ ટુ વર્ક અપોન ધીસ ક્વેશ્ચન્સ. ઓકે, ધેટ ઇઝ ધ નેક્સ્ટ પાર્ટ. આપણે આ બધા ક્વેશ્ચન્સ જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, સો યુ મે રાઇટ ઇટ from the slides itself. Okay, x into sin 1 by x અને આ બધી વસ્તુ તમે એકવાર લખી લ્યો. ઓકે, till this you have to do your homework. ઓકે, એકવાર તમારે આ બધા ક્વેશ્ચન્સ તમારી રીતે એકવાર કરવાના છે. I am scrolling it, બરાબર. આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અમુક, you have to try it by yourself. ઓકે, આ ટ્રુ છે કે ફોલ્સ છે કહેવાનું છે. ઓકે, સો ટિલ હિયર તમારે બધા ક્વેશ્ચન્સ કરી લેવાના છે, એકવાર તમારી રીતે ટ્રાય કરવાના છે અને આપણે લાસ્ટ જે ડિસ્કશન વાળો પાર્ટ હશે એમાં આ વસ્તુ ડિસ્કસ કરશું. ઓકે, સો આઈ હોપ કે આ તમારી નોટ્સમાં કદાચ નહીં આપેલા હોય. ઓકે, સો યુ હેવ ટુ કોપી ઇટ ફ્રોમ હિયર, બરાબર. આઈ હોપ કે તમને થિયરી 1 raised to the power infinity સુધીની બધી સમજાઈ ગઈ છે. ઓકે, સો નેક્સ્ટ ક્લાસમાં આપણે લિમિટના અમુક કોન્સેપ્ટ્સ કવર કરશું અને પછી આપણે લાસ્ટ જે છે એનામાં ITF નું ડિસ્કશન કરશું. ઓકે, વન્સ અગેન આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે અમુક જે નોર્મલ ડાઉટ હશે એને હું ફોન કરીને કરાવી દઈશ. જો તમારા ડાઉટ ફ્રાઈડે નાઇટ સુધીમાં સોલ્વ ના થાય, ફ્રાઈડે ઇવનિંગ 5 o'clock સુધીમાં, તો એ બધા પાછા એકવાર ફ્રાઈડે ઇવનિંગ 5 o'clock રીસેન્ડ કરી દેજો સો ધેટ હું એ સમયે બધા ડાઉટ કલેક્ટ કરીને સેટરડે જે વિડીયો બનાવું એમાં એ વસ્તુ નાખી દઈશ. ઓકે, તો તમારા ડાઉટ્સ કદાચ ન સોલ્વ થયા હોય તો પ્લીઝ રીસેન્ડ ઇટ ઇન ઓન ફ્રાઈડે ઇવનિંગ 5 o'clock. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે અને જલ્દીથી આપણે હવે લિમિટ હવે પૂરું કરશું અને વિલ મૂવ ટુવર્ડ્સ કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયબિલિટી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન નેક્સ્ટ.